નમસ્કાર મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે અંગ્રેજી વિષય ધોરણ 7 સ્વાધ્યાય પોથીના ભાગ 2નું સોલ્યુશન કરીશું. મિત્રો, અમારી વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી લો. ચાલો હવે આપણે સ્વાધ્યાય પોથી તરફ જઈએ. મિત્રો, આજે આપણે વિષય અંગ્રેજી સેમિસ્ટર 1 યુનિટ 1 વિનીસ સ્માઇલ પાઠમાં સ્વાધ્યાય પોથીનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા એક્ટિવિટી નંબર 1. એક્ટિવિટી નંબર 1 તેની સૂચના કંઈક આવી છે. સ્માઇલ ઇન ધ મિરર વાર્તામાં નીચે આપેલા શબ્દો શોધો. તે શબ્દો જે વાક્યમાં છે તે વાક્ય લખો. ત્યારબાદ તે જ શબ્દો ઉપયોગમાં લઈ એક નવું વાક્ય બનાવો. એટલે કે મિત્રો, આપણે જે સ્માઇલ ઇન ધ મિરર સ્ટોરી ભણ્યા હતા તેમાં કેટલાક શબ્દો વાપરવામાં આવ્યા હતા. એમાંથી અહીંયા શબ્દો આપવામાં આવ્યા છે. જેમ કે અહીંયા ઉદાહરણમાં લખ્યું છે બર્થડે. તો બર્થડે શબ્દ પાઠમાં વપરાયો હતો. એ વાક્ય કયું હતું? તો ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે. તો આ વિધાન છે એ પાઠની અંદર આપવામાં આવ્યું હતું. જે આપણે હવે જે લખ્યું છે તે મેં લાલ પેનથી નોંધવામાં આવ્યું છે. જ્યારે બીજી વખત અહીંયા લખ્યું જુઓ, યોર સેન્ટેન્સીસ એટલે કે તમારું વાક્ય. યોર સેન્ટેન્સ એટલે તમારું વાક્ય. તમારું વાક્ય આપણે અહીં નોંધવાનું છે. મેં અહીંયા કેટલાક જવાબ લખ્યા છે. તમે વાદળી અક્ષરથી લખેલા વિધાનો જાતે પણ બનાવી શકો છો. બરાબર છે ને? ચાલો પહેલું વાક્ય જોઈએ આપણે. પાઠ્યપુસ્તકમાંથી શબ્દ લેવામાં આવ્યો છે યુનિક. UNIQUE. યુનિક એટલે અજોડ. પાઠની અંદર તે શબ્દ આવ્યો હોય તો વિધાન હતું ઇટ વોઝ અ યુનિક બાઇક. અહીંયા હવે આપણું વાક્ય બનાવીએ. આઈ વિલ મેક અ યુનિક બાઇક. એટલે કે હું આવી એક યુનિક બાઇક અથવા બાઇસિકલ બનાવીશ. બીજો શબ્દ હતો ડ્રીમ. બરાબર છે? તો ડ્રીમ શબ્દ વપરાયો હોય તેવું વિધાન. ઇટ વોઝ મિત્રો, ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. અને અહીં આપણું વિધાન યોર સેન્ટેન્સીસ આપણે બનાવવાનું વિધાન મેં એવું લખ્યું છે આઈ સો અ ડ્રીમ લાસ્ટ નાઇટ. ત્યાર પછીનો શબ્દ છે ફ્લોક. ધેન શી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ ઓન હર વે. આપણું વિધાન બનાવવાનું છે તે છે અ ફ્લોક ઓફ બર્ડ્સ ઇઝ સિટિંગ ઓન ધેટ ટ્રી. બરાબર છે મિત્રો? ચાલો ત્યાર પછીનું વિધાન શબ્દ પ્રોમિસ. કયો શબ્દ આપ્યો છે? પ્રોમિસ. તો પ્રોમિસનું વિધાન અંદર પાઠની અંદર આવું હતું શી પ્રોમિસ્ડ હરસેલ્ફ. શું વિધાન હતું? શી પ્રોમિસ્ડ હરસેલ્ફ આઈ વિલ મેક અ બાઇક લાઈક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. બરાબર છે મિત્રો? ચાલો હવે આગળ. તમે વિધાન બનાવો છો એ કયું છે? તો મેં અહીંયા આવું લખ્યું છે કે આઈ પ્રોમિસ ધેટ આઈ નેવર ટેલિંગ લાઈઝ. બરાબર છે? ત્યાર પછીનો એક શબ્દ છે મિરેકલ. કયો શબ્દ છે મિત્રો? મિરેકલ. વોટ અ મિરેકલ. એ પાઠનું વિધાન છે. અહીંયા યોર સેન્ટેન્સ એટલે આપણે લખવાનું વિધાન મેં એવું લખ્યું છે આઈ સો અ મિરેકલ ઇન સર્કસ. મેં સર્કસમાં જાદુ જોયો. બરાબર છે મિત્રો? ચાલો હવે આગળ વધીએ બીજી એક્ટિવિટી. મિત્રો, ત્યાર પછીની એક્ટિવિટી છે એક્ટિવિટી 2.
મને ઓળખો. એમાં શું કરવાનું છે? તો અહીંયા બ્રેકેટમાં એટલે કે કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે એ આપણા ક્લૂઝ છે, એટલે કે હિન્ટ. આપણને સમજ આપી છે કે આમાંથી કોઈક એક જવાબ તમારો હશે. યોગ્ય જવાબ પસંદ કરી યોગ્ય જગ્યાએ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. આપણે પહેલું વિધાન લઈ લઈએ. વિધાન નંબર 1, આઈ ગેવ અ બાઇસિકલ ટુ માય ડોટર. મેં મારી દીકરીને સાયકલ ભેટમાં આપી. તો આમાંથી કોણ હશે ભાઈઓ? હા, તમે કહી શકશો ને બેનો, તમે? હા, શું તેજસ્વીની ફાધર આ વાક્ય બોલી શકે છે? એટલે અહીંયા આપણે જવાબમાં લખ્યો તેજસ્વીની ફાધર. ત્યાર પછી બીજું વિધાન છે, આઈ હેવ અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર. મારે એક નાનકડો બેલ છે અને પાછળ જોવા માટેનો અરીસો પણ છે. તો એવું શું હતું ભાઈઓ? હા, ઇટ ઇઝ અ બાઇસિકલ. તો આપણે જવાબ લખીશું બાઇસિકલ. ત્યાર પછી ત્રીજું વિધાન છે, આઈ કેમ આઉટ ફ્રોમ ધ રિયર વ્હીલ ઓફ ધ બાઇસિકલ. હું સાયકલની પાછળના ટાયરમાંથી પાછળના પૈડામાંથી નીકળ્યો છું. તો એ શું હતું મિત્રો? યસ, ઇટ ઇઝ અ ફેન. આ રહ્યું મિત્રો. ચલો, ત્યાર પછીનું વિધાન છે વિધાન નંબર 4, ધેર વેર લીવ્સ ઓન માય રૂફ. એટલે કે મારા છાપરા ઉપર પાંદડા છે, હતા. હા, શેની ઉપર પાંદડા હતા? ઘર ઉપર? ના, તેજસ્વીની એની શાળા પર. એટલે અવર આન્સર ઇઝ સ્કૂલ. ઓપ્શનમાં આ રહ્યું મિત્રો. ત્યાર પછી વિધાન નંબર 5, તેજસ્વીની લુકડ ઇન્ટુ મી. તેજસ્વીનીએ મારામાં જોયું એન્ડ ડિસાઇડેડ ટુ મેક અ ફ્લાઇંગ બાઇસિકલ. અને ફ્લાઇંગ બાઇસિકલ એટલે કે ઉડતી સાયકલ બનાવવાનું નક્કી કર્યું. તો મિત્રો આપણને યાદ છે તેજસ્વીની પાઠના અંતે જાગે છે અને દર્પણમાં જોઈને સ્માઇલ કરે છે અને પોતાની જાતને પ્રોમિસ કરે છે. શી પ્રોમિસ્ડ હરસેલ્ફ ધેટ ઇટ ઇઝ અ ડ્રીમ બટ ઇટ નોટ બી અ ડ્રીમ ફોર એવર. શેમાં જોઈને કહે છે આવું? યસ, મિરર. મિરર એટલે દર્પણ. મિત્રો આ રહ્યું જુઓ ઓપ્શનની અંદર. સરસ, તમે આવી રીતે શીખતા રહેજો. મિત્રો, તમને મારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લો. ચાલો, હવે એક્ટિવિટી નંબર 3, જેની સૂચના છે સ્માઇલ ઇન ધ મિરર વાર્તાને આધારે વિધાનો ખરા છે કે ખોટા, ફોલ્સ છે તે લખો. ખરા હોય તો આપણે લખવાનું છે ટ્રુ અને જો ખોટા હોય તો આપણે લખવાનું છે ફોલ્સ. આ તો તમને ખબર જ છે, આપણે પહેલેથી લખતા આવ્યા છીએ. ખોટા વિધાનોમાં યોગ્ય ફેરફાર કરી અને સાચું વાક્ય બનાવવાનું છે. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો હો. ભૂલ છે એ આપણને ખબર છે અને એટલે આપણે લખ્યું ફોલ્સ, પણ એ ભૂલ ક્યાં છે? એ ભૂલ સુધારી અને આપણે નવું વાક્ય પણ લખવાનું છે. તો ચાલો મિત્રો, હવે એક પછી એક વાક્ય જોઈએ, સાચું ખોટું જોઈએ. ખોટું હોય તો આપણે એના વિધાનો સુધારીશું. વિધાન નંબર 1. વિધાન નંબર 1, તેજસ્વીની's મધર ગિફ્ટેડ હર અ બાઇસિકલ. એટલે કે તેજસ્વીનીની માતાએ એને સાયકલ ભેટમાં આપી હતી. ઇટ ઇઝ રાઈટ? નો, ઇટ ઇઝ રોંગ. ધેટ્સ વાય હિયર આઈ રોટ ફોલ્સ.
એટલે કે આ વિધાન ખોટું છે. તો ભાઈ ભૂલ ક્યાં હતી? આપણને ખબર છે, એની મમ્મીએ સાયકલ આપી ન હતી. સાયકલ કોણે આપી હતી ભાઈ? તેજસ્વીનીના પિતાએ. એટલે આપણે અહીંયા લખીશું તેજસ્વીની's father gifted her a bike. હા મિત્રો, તેજસ્વીનીના પિતાએ આપી હતી ને એટલા માટે એવું લખ્યું આપણે. બીજા નંબરનું વિધાન છે મિત્રો, અ ફેન કેમ આઉટ ઓફ હર બાઇસિકલ. તો મિત્રો જુઓ, આ વિધાન આપણે ટ્રુ પણ લખી શકીએ છીએ અને આ વિધાન આપણે ફોલ્સ પણ લખી શકીએ છીએ. બરાબર ને? હા, પણ આપણે અહીં ફોલ્સ લખ્યું કારણ કે આપણી પાઠ્યપુસ્તકની અંદર આ વિધાન આ રીતે લખેલું છે. તો આપણે આ વિધાન આ રીતે લખીએ, અ ફેન કેમ આઉટ ઓન હર રિયર વ્હીલ્સ. એટલે કે પાછળના ટાયરમાંથી આ રેયર વ્હીલ બહાર નીકળ્યું હતું. બરાબર ને મિત્રો? ચાલો, એટલે આપણે અહીંયા ફોલ્સ લખ્યું હતું. ખ્યાલ આવ્યો? હા. ચલો હવે આગળ વિધાન નંબર 3 જોઈએ મિત્રો. She rode the bicycle along with the seashore. એટલે કે તેણે તેની સાયકલ દરિયા કિનારે ચલાવી. શેના કિનારે ચલાવી? દરિયા કિનારે. તો વિધાન કેવું છે? ફોલ્સ. હા, દેખાય છે ને મિત્રો? બરાબર. તો ચાલો હવે સુધારેલું વાક્ય લખીએ. She rode the bicycle along with the river bank. ત્યાર પછીનું વિધાન નંબર 4 જોઈએ મિત્રો. તેજસ્વીની's bicycle has 2 rear view mirrors. એને 2 હતા દર્પણ એની સાયકલના? ના મિત્રો, એટલે આ વિધાન થશે ફોલ્સ. તેજસ્વીની's bicycle has a rear view mirror. એટલે કે એક માટે આપણે 1 નથી લખતા, પણ આપણે જ્યારે એનનો ઉપયોગ કરીએ ત્યારે સમજીએ છીએ કે ભાઈ એક જ વચનમાં એ પદ આપેલું હશે. બરાબર ને મિત્રો? જુઓ આ રહ્યું. તો તમે પણ આવું ખાસ ધ્યાન રાખજો મિત્રો. ત્યાર પછી આપણે વિધાન નંબર 5નો અભ્યાસ કરીએ. કોણો? વિધાન નંબર 5. તેજસ્વીની ડિસાઇડેડ ટુ મેક અ ફ્લાઇંગ બાઇસિકલ. એટલે કે તેજસ્વીનીએ ઉડતી સાયકલ બનાવવાનો વિચાર કર્યો. આ વિધાન સાચું છે મિત્રો, એટલે મેં અહીંયા લખ્યું ટ્રુ. ચાલો હવે એક્ટિવિટી નંબર 4 પર જતા રહીએ. તેની સૂચના આવી છે. તેજસ્વીનીએ સ્વપ્નમાં જોયેલી ફ્લાઇંગ બાઇસિકલનું ચિત્ર દોરો અને તેના જુદા જુદા ભાગના નામ અંગ્રેજીમાં લખો. જુઓ મિત્રો, અહીંયા જોયું? તમારી ચોપડીમાં નથી ને? મેં જાતે દોર્યું છે આ ચિત્ર. તમને ગમ્યું? ચલો ગમ્યું હોય તો લાઈક તો કરો યાર. ચલો ઝડપથી શું કરીશું? લાઈક. હા, જુઓ તમારી સ્ક્રીન પર આ બાજુ અંગૂઠો છે ને આમ. ચલો લાઈકનું બટન દબાવો. સરસ. તમે પણ આવું ડ્રોઈંગ બનાવજો હો તમારી ચોપડીમાં. ચાલો મિત્રો, હવે આપણે આના વિશે કેટલાક પાર્ટ્સના નામ લખીએ. લખીશું ને? હા, જેમ કે એને ઉદાહરણ આપ્યું છે હેન્ડલ, પેડલ, ફેન. તો આપણે પણ કેટલાક લખીએ. આ શું છે મિત્રો? હા, ટાયર. આખું છે એને આપણે શું કહીશું? WHEEL, વ્હીલ. શું કહીશું? વ્હીલ. સરસ. આ શું છે? કેરિયર. આ સીટ. આ તો ખબર છે તમને, પેડલ છે. આ પણ
હેન્ડલ છે. બરાબર ને? તો આ રીતે આપણે જુદા જુદા પાર્ટ્સના નામ લખી શકીએ. તમે તમારી નોટબુકમાં નોંધ કરજો હો મિત્રો, જેથી કરીને તમારા સાહેબ પણ એ જોઈ શકે કે હા, મારા વિદ્યાર્થીઓ ફક્ત સાયકલ ચલાવતા નથી, એ સાયકલના જુદા જુદા પાર્ટ્સ વિશે પણ જાણે છે. ચલો મિત્રો, હવે આગળ જતા રહીએ. ચાલો, એક્ટિવિટી નંબર કઈ આયા? 5. સરસ, તમે જાગો છો હો. નીચેના ફકરાને ધ્યાનથી વાંચો. મિત્રો જુઓ, તમારે વાંચવાનું છે, પણ હું પહેલાં એક વખત વાંચી જાઉં. તમે ધ્યાનથી એને જોજો હો. અમુક શબ્દો પછી નીચે લખવાના છે. શું? એના ભૂતકાળના રૂપો આપણે શોધીને લખવાના છે. આપણને મૂળ રૂપ આપેલું છે, એટલે કે ટુ બીનું રૂપ આપેલું છે. બરાબર ને મિત્રો? ચાલો હવે આપણે ફકરાનું વાંચન કરીએ. લાસ્ટ ફ્રાઈડે મિસ્ટર માળીવાડ took some student to Sasangir. They went there by bus. They stayed in a guest house. They moved around jungle with a forest guard. They saw many animals and birds there. They also saw a lion's family. They enjoyed the tour. They returned home on Sunday. મિત્રો, આમાં કેટલાક ભૂતકાળના રૂપ વપરાયા છે. જોયું તમે? ચાલો ફરીથી આપણે એક એક લીટીમાંથી જે ભૂતકાળના રૂપો આપેલા છે તેના ઉપર લાલ પેનથી હાઇલાઇટ કરીએ. જેમ કે અહીં પહેલા વિધાનમાં ટૂંક શબ્દ આવ્યો હતો, જે શેનો ભૂતકાળ છે? TAKE, ટેક. શેનું ભૂતકાળ છે? ટેક. ત્યાર પછી હા, અહીંયા શેનું ભૂતકાળ છે? બોલો જોઈ. ગોનું ભૂતકાળ વેન્ટ. ત્યાર પછી સ્ટેનું ભૂતકાળ સ્ટેડ. મૂવનું ભૂતકાળ મૂવડ. શીનું ભૂતકાળ શો. સીનું ભૂતકાળ શો. એન્જોયનું ભૂતકાળ એન્જોયડ. અને રિટર્નનું ભૂતકાળ રિટર્ન્ડ. મિત્રો જુઓ, હવે એ જ ફકરા ઉપરથી આપણે જે શબ્દોનું ભૂતકાળ નોંધ્યું તે ફકરાના આધારે નીચે જેવી શબ્દ જોડીઓ બનાવો. ફોર એન એક્ઝામ્પલ, સ્ટે એનું ભૂતકાળ છે સ્ટેડ. એવી જ રીતે પહેલો શબ્દ આપણને આપ્યો છે મૂવ, તો મૂવનું ભૂતકાળ છે મૂવડ. બીજા શબ્દમાં એન્જોય શબ્દ આપ્યો છે, જેનું ભૂતકાળનું રૂપ થાય એન્જોયડ. ત્યાર પછી ત્રીજો શબ્દ છે રિટર્ન, જેનું ભૂતકાળ થાય રિટર્ન્ડ. ચોથો શબ્દ છે ટેક, જેનું ભૂતકાળ થાય ટૂક. પાંચમો શબ્દ છે ગો, જેનું ભૂતકાળ થાય વેન્ટ. મિત્રો, તમે આ શબ્દો વિડીયોને પોઝ કરીને પોતાના નોટબુકમાં નોંધતા રહેજો. તમારી સ્વાધ્યાય પોથીમાં નોંધી દેજો હો. હા.
તો ચાલો મિત્રો, હવે ત્યાર પછીની એક્ટિવિટી નીચે આપેલા ક્રિયાસૂચક શબ્દ પાઠ્યપુસ્તકના પાના નંબર ખાલી જગ્યા પરથી વાર્તાના જે વાક્યમાં આવતા હોય તે વાક્ય લખો. તો શું કરવાનું છે મિત્રો? હા, આ શબ્દ જે વાક્યમાં આવ્યો હોય એ વાક્ય આપણે લખવાનું છે. બરાબર ને? તો આપણે પહેલા ઉદાહરણ જોઈ લઈએ. જેમ કે ઉદાહરણમાં લખ્યું છે ગિફ્ટ, તો ગિફ્ટેડ. ક્રિયાસૂચક શબ્દોમાં હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. તો આ વિધાન આપણી ચોપડીમાં આપેલું હતું, એટલે આ વિધાન અહીંયા લખવામાં આવ્યું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો, હવે સમજણ પડી ગઈ? હા, તો વિધાન શબ્દ નંબર 2 શો. મિત્રો, આ શબ્દ નંબર 2 છે સી, તો સી નું ભૂતકાળ થાય શો, SAW. બરાબર મિત્રો? ચાલો, તો એનું વિધાન આ પ્રમાણે છે. વેન તેજસ્વીની શો હર બાઇસિકલ સી સેડ વાવ. બીજો શબ્દ છે સે. સે એટલે જેનું ભૂતકાળ છે સેડ. વાક્ય પાઠની અંદર આવું આપેલું છે, સી સેડ વાવ. ત્યાર પછીનો શબ્દ આપ્યો છે ત્રીજા નંબરનો પ્લેસ, જેનું ભૂતકાળ થાય પ્લેસ્ડ. પ્લેસ્ડ વાળું વિધાન પાઠમાં આપેલું છે, સી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ યેલ્ડ હિયર આઈ ગો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો, ત્યાર પછીનું આગળનું વિધાન આપણે જોઈએ. આગળનું વિધાન શું કહે છે? તો આગળના વિધાનમાં શબ્દ છે ફીલ. કયો શબ્દ છે? ફીલ, જેનું ભૂતકાળ થાય ફેલ્ટ. સી ફેલ્ટ પ્રાઉડ. પાંચમો શબ્દ છે એન્જોય, જેનો ભૂતકાળ છે એન્જોયડ, અને વિધાન છે સી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ. છઠ્ઠો શબ્દ છે કમ, તેનું ભૂતકાળ થાય કેમ. ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રેર વ્હીલ. સાતમો શબ્દ છે સ્ટોપ, જેનું ભૂતકાળ થાય સ્ટોપ્ડ. મિત્રો જુઓ, અહીંયા સ્વર આવ્યું, બરાબર, તરત પછી વ્યંજન છે. સ્વર પછી તરત વ્યંજન આવે તો ઈડી લગાવતા પહેલા છેલ્લા વ્યંજનનું બેવડાય, એટલે કે છેલ્લું વ્યંજન 2 વખત લખાય. ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. આઠમું પ્રોમિસ, જેનું ભૂતકાળ થાય પ્રોમિસ્ડ. સી પ્રોમિસ્ડ હરસેલ્ફ આઈ વિલ મેક અ બાઇક લાઇક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. ત્યાર પછી શબ્દ છે સ્માઇલ, જેનું ભૂતકાળ થાય સ્માઇલ્ડ. જેનું વિધાન પાઠ્યપુસ્તકમાં આવું આપેલું છે, સી સ્માઇલ્ડ એટ હર સેલ્ફ ઇન ધ મિરર. દસમો શબ્દ છે થ્રિલ, જેનું ભૂતકાળ થાય થ્રિલ્ડ. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી એક્ટિવિટી નંબર 6, નીચેની બસની ટિકિટ અને તેના આધારે આપેલ વિગતો વાંચો. બાજુમાં આપેલ જગ્યામાં ટિકિટ મેળવીને ચોંટાડો. મિત્રો જુઓ, આપણને સૌથી પહેલાં અહીંયા એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. આ એક શેની ટિકિટ છે? હા, આપણે જે બસમાં ફરીએ છીએ એ બસની ટિકિટ છે. શેની ટિકિટ છે? બસની ટિકિટ.
તમે જોઈ જ હશે, બસમાં મુસાફરી કરો છો ને? હા, તો જુઓ અહીંયા શું લખ્યું છે? GSRTC એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. કયા ડેપોની ટિકિટ છે? ધોરાજી ડેપોની ટિકિટ છે. બરાબર, એટલે કે આ બસ ધોરાજી ડેપોની હશે. ટિકિટનો નંબર કયો છે? 103967 મીન્સ 104767. તારીખ કઈ છે? 17 સપ્ટેમ્બર 2014 એટલે કે 17/9/2014. સમય 10:09:23 આ ટિકિટ કાઢવામાં આવી હતી. ચાલો, આ ટિકિટનો પ્રકાર કેવો છે? ઓર્ડિનરી એટલે સામાન્ય. બરાબર છે. કયા ડેપોથી ઉપડી આ બસ? ટિકિટ ક્યાંથી લીધી? તો રાજકોટથી પીપલિયા ગામ સુધીની છે. આ વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે અંતર કેટલું છે ભાઈ? તો આ બંને વચ્ચેનું અંતર છે 26 કિલોમીટર્સ. એક જણનું ફેર એટલે કે ભાડું કેટલું છે? 21. અને એક જણની ટિકિટ છે એટલે 21 રૂપિયા જ ફેર થયો. ફેર એટલે ભાડાની કિંમત. 1 નંબર, નેમ ઓફ ડેપોટ. કયા ડેપોટની બસ છે? તો ધોરાજી ડેપોટની બસ છે એટલે અહીંયા લખ્યું ધોરાજી. ત્યાર પછી બીજી વિગત જોઈએ. ડેટ ઓફ જર્ની, કઈ તારીખની મુસાફરી કરવામાં આવી છે? તો 7th છે, 7th સપ્ટેમ્બર 2014. તો અહીંયા 7th સપ્ટેમ્બર 2014 લખ્યું. પછી જર્ની ડિસ્ટન્સ એટલે અંતર. તો અહીંયા ડિસ્ટન્સ લખેલું છે, તો કેટલું છે? 26 કિલોમીટર. તો અહીંયા લખ્યું આપણે 26 કિલોમીટર. ટ્રાવેલિંગ સ્ટેશન ફ્રોમ રાજકોટ ટુ પીપલિયા. તો રાજકોટથી પીપલિયા જવા માટે કેટલા સ્ટેશન છે? આટલે સુધી જ પ્રશ્ન હશે. ટ્રાવેલિંગ સ્ટેશન્સ ફ્રોમ, બરાબર, તો 2 સ્ટેશન થયા. કયા? રાજકોટ ટુ પીપલિયા. એટલે રાજકોટથી પીપલિયા જશે આ બસ. બરાબર ને? ચાલો, હવે આગળ જઈએ. 5મા નંબરનું છે ફેર, 21 રૂપીસ એટલે કે 21 રૂપિયા. બરાબર ને? અહીંયા લખેલું જ હતું, જુઓ મિત્રો. ચાલો, હવે આપણે શું કરવાનું છે કે અહીંયા એક ખાલી જગ્યા આપેલી છે. તમારી સ્વાધ્યાય પોથીમાં જોજો. હા, તમે કહેશો સાહેબ તમારે તો નથી. તો ભાઈ નથી, એનું કારણ છે કે મેં શું કર્યું? એના પહેલાં આ ટિકિટ મેળવી અને મેં ચોંટાડી દીધી છે, અને એટલે મારામાં આ ટિકિટ દોરેલી આવી છે. બરાબર ને મિત્રો? ચાલો, હવે આ ટિકિટમાંથી આપણે આપણા વિધાનોની ખાલી જગ્યા પૂરીએ. નેમ ઓફ ડેપોટ. તો ડેપોટનું નામ તમને ખબર છે, અહીં લખેલું હતું પેલી ટિકિટમાં. અહીંયા ઉપલેટા લખ્યું છે એટલે મેં લખ્યું અહીંયા ઉપલેટા. ડેટ ઓફ જર્ની એટલે મુસાફરીની તારીખ કઈ છે? તો 13th જૂન 2000. અહીંયા છપાયું નથી, માની લો કે આપણે 20 કરી દીધું. ઓકે, ટૂંકમાં એની 2020 લખ્યું છે, તો આપણે પણ અહીંયા શું લખીશું? 13th જૂન 2020. પછી જુઓ અહીંયા શું કહે છે? જર્ની ડિસ્ટન્સ, અંતર કેટલું છે ભાઈ? તો ડિસ્ટન્સ 36 કિલોમીટર. એટલે મારે અહીંયા લખવું પડે 36 કિલોમીટર. બરાબર. પછી આગળ શું કહે છે? તો આગળ કહે છે કે ભાઈ ટ્રાવેલિંગ સ્ટેશન કયા છે? શું કહે છે? ટ્રાવેલિંગ સ્ટેશન. તો ક્યાં છે? હા, રાજકોટ ટુ શું લખ્યું છે? ગોંડલ હાઈવે ટૂંકમાં લખ્યું છે, HV લખ્યું છે, તો આપણે અહીંયા લખ્યું રાજકોટ હાઈવે. ત્યાર પછી ફેર એટલે કે ભાડું કેટલું થયું? તો અહીંયા લખેલું છે મિત્રો, જુઓ 30 રૂપીસ. તો અહીંયા પણ આપણે લખ્યું 30 રૂપીસ.
બરાબર છે. ચાલો ત્યાર પછી એક્ટિવિટી નંબર 7, જેમાં કહ્યું છે કે પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ 4ની જેમ નીચે આપેલી જગ્યામાં તમારી પસંદગીની વસ્તુનું ચિત્ર દોરી તેના વિશે 4-5 વાક્યો લખો. તો મિત્રો ફરીથી અહીંયા તમારે શું કરેલું છે? હા, શું આપેલી છે તમારામાં? ખાલી જગ્યા આપેલી છે ને? હા, હું આ જ જગ્યાની વાત કરું છું. તો તમે પણ આ જગ્યાએ બાઇકનું ચિત્ર અથવા તમને ગમતી વસ્તુનું ચિત્ર લગાવશો. પછી આપણે આ રીતે એના વાક્યો લખવાના છે. જેમ કે આ શેનું ચિત્ર છે? તો ઇટ ઇઝ અ પિક્ચર ઓફ અ બાઇક. તો જુઓ, અહીંયા ખાલી તમારે આટલો જ ફરક પડશે. તમે બાઇકની જગ્યાએ જો સાયકલ લગાવી હોય તો અહીંયા શું લખશો તમે? હા, બાઇસિકલ. બરાબર ને? ચાલો ત્યાર પછીનું બીજું વાક્ય છે મિત્રો. કયું છે બીજું વાક્ય મેં લખ્યું છે? હા, ઇટ ઇઝ યલો ઇન કલર. એટલે કે જુઓ, આ યલો કલરની બાઇક છે એટલે મેં અહીંયા યલો લખ્યું છે. જો તમારે કોઈ બીજા કલરની સાયકલ કે સાધન રમકડું કે બીજું કંઈ હોય તો અહીંયા એ કલરનું નામ લખી દેવાનું, એટલે એ પણ વાક્ય તમારું બની ગયું. ત્યાર પછી ત્રીજું વિધાન છે, ઇટ ઇઝ વેરી કોસ્ટલી. એ બહુ મોંઘી છે. આ વસ્તુ કેવી છે? મોંઘી છે. જો તમારે અહીં સસ્તી વસ્તુ હોય તો અહીંયા કોસ્ટલીની જગ્યાએ તમારે શું લખવાનું છે? હા, ચીપ. ચીપ એટલે સસ્તું. બરાબર છે ને? ચાલો ત્યાર પછીનું વિધાન છે, લખી લીધો ને ચીપનો સ્પેલિંગ? ઓકે. ચાલો આપણે ત્યાર પછીના વિધાનમાં જોઈએ કે ઇટ હેઝ 2 રિયર વ્યૂ મિરર. જો, ઇટ ઇઝ રિયર વ્યૂ મિરર, ધેટ ઇઝ 1 એન્ડ ઇટ ઇઝ 2. એટલે 2 મિરર છે એટલે મેં 2 મિરર લખ્યા. તમારે 1 હોય તો આ 2 કાઢી અને શું લખી દેવાનું? લખી દેવાનું. બરાબર છે ને? ત્યાર પછીનું પાંચમું વિધાન, ઇટ હેઝ થીક ટાયર્સ. એના ટાયર્સ કેવા છે ભાઈ? હા, થીક. થીક એટલે જાડા. જો તમારી સાયકલના ટાયર પાતળા હોય તો તમે એની જગ્યાએ એનો વિરોધી શબ્દ થીન પણ લખી શકશો. બરાબર ને? ચાલો ત્યાર પછીનું વિધાન છેલ્લું, તમને ખૂબ મજા આવે તેવું. પેપરમાં આવું આવે છે ને? કરો છો ને એ કામ? સરસ, તમે તો બહુ હોશિયાર છો. તમને બીજી પ્રવૃત્તિઓમાં પણ ઘણો જ રસ છે. ચાલો હવે આપણે જોઈએ ફન ઝોન. શું જોઈએ? ફન ઝોન. જેમાં શું કરવાનું છે મિત્રો? તો એ ફન ઝોનની અંદર અહીં બોક્સમાં સાયકલના ભાગોના નામ છુપાયેલા છે તે શોધીને લખો. તો મિત્રો આ ચોરસ બોક્સમાંથી આપણે સાયકલના પાર્ટ્સના નામ, જેમ કે એને ઉદાહરણ અહીંયા આપ્યું છે બેલ. તો બેલ ક્યાં છે? તેના ઉપર ચોરસ ખાનું દોરી દેવાનું છે. બરાબર છે? અથવા તમારે આવા શબ્દો શોધવાના છે. જેમ કે મેં અહીંયા પહેલાં લખ્યું છે સીટ. તો સીટ શબ્દ ક્યાં છે? હા, ઉભા રહેજો હો 1 મિનિટ. ક્યાં છે ભાઈ? આ રહ્યો, મળી ગયો સીટ શબ્દ. સરસ. બીજો શબ્દ મેં લખ્યો છે મિરર. શું લખ્યું છે? મિરર. તો તમારે અહીંયાથી મિરર શબ્દ શોધવાનો છે. ચલો 5 સેકન્ડ આપું છું. 1, 2, 3, 4. અરે મળી ગયો? હા, હોશિયાર હો, બહુ હોશિયાર તમે તો. હા રહ્યો, મળ્યો ને તમને? ત્યાર પછી ત્રીજો શબ્દ મેં અહીંયા લખ્યો છે પેડલ. ચલો ફરીથી 5 સેકન્ડ આપું છું. 1, 2, 3, 4, 5. મળી ના? અરે આ રહ્યો, જુઓ ને યાર, છેલ્લો સ્પેલિંગ મળ્યો ને? હવે
જો સ્ક્રીનની વચ્ચે લાવીને બતાવું. પેડલ છે ને? હા. હવે છેલ્લો શબ્દ બેલ. કયો શબ્દ? હા, બેલ. તો મિત્રો જુઓ અહીંયા ઊંધો લખ્યો છે, કદાચ તમને ના મળે તો. બરાબર ને? મળ્યો? આમાં તો બાઇસિકલનો પણ સ્પેલિંગ છે મિત્રો. જુઓ, હું તમને બતાવું. આ રહ્યો. જોયો ને? હા મિત્રો, અહીં આપણી સ્વાધ્યાય પોથીનું અંગ્રેજી પૂર્ણ થાય છે. મિત્રો, તમે જો મારા વિડીયોને પસંદ કરતા હોવ, લાઈક કરતા હોવ તો લાઈક કરવાનું ભૂલશો નહીં. વિડીયો પર લાસ્ટ સુધી બની રહેવા માટે તમારો આભાર. થેન્ક યુ વેરી મચ. આવજો. ફરી મળીશું સ્વાધ્યાય પોથીના બીજા વિષયના સોલ્યુશન લઈને. ત્યાં સુધી તમને બાય બાય. મિત્રો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.